કુંભારવાડા વિસ્તારમાં પરિવાર ઉપર હુમલો કરતા ઈજાગ્રસ્તોને સારવારથી ખસેડ્યા। કુંભારવાડાની મિલની ચાલીમાં એટ્રોસિટીની ફરિયાદ બાબતે અજયભાઈ વિશ્વભરભાઈ શર્મા તેમના પરિવાર ઉપર ઈશુભાઈ તેમના પુત્ર સહિત 4 થી વધુ ઈસમોએ હુમલો કર્યો હતો। આ હુમલામાં વિશ્વભરભાઈ તેમના પુત્ર અજયભાઈ, ફૂલીભાઈ, વિદ્યાબેનને ઈજા થતા સારવારથી ખસેડવામાં આવતા પોલીસે જરૂરી કાર્યવાહી હાથ ધરી હતી। ખાકરીઓ ને ટોકના પાઇપના ખાકરી મારી ઉપર હું ઉતો તો क्या मारा तुझे पता है भाई को? मेरे पापा અજય વર્મા। અજયભાઈ કઈ જગ્યાનો શું બનાવ થયો? એમાં એવું છે, મારી ઉપર ખોટી એક્રોસિટી નાખેલી છે એ લોકોનો આખો વિસ્તાર છે કુંભારવાડા મિલની ચાલી, બરોબર છે। એ લોકો દલિત ને હરિજન બધા રહે છે ને અમે છીએ ભૈયા બાસના ભૈયા, બરોબર છે। એમાં એવું છે, હું ત્યાંથી નીકળી ગયો, બરોબર છે। હું જમવાનું લઈને નીકળી ગયો અને ત્યાંથી મારી પર એક ધોકાનો ઘા કર્યો, હું સીધો ઘરે આવ્યો। એ લોકો 8 થી 9 જણા હતા, બધા પીધેલા। હું ચાલુ ગાડીએ ફટાફટ ઘરે આવી ગયો અને મારો એક મિત્ર હતો એ મને ઉતાર્યો ઘરે। એ લોકો વયા ગયા ને પછી એ સીધા ધારિયા ને પાઇપ લઈને સીધા મારા ઘરે આવ્યા ને મારા ઘરે આવીને ઘા કરવા મળ્યા। કેટલા જણાને વાગ્યું? મારો મોટો ભાઈ છે એ, મારી બેનને ને મારા પપ્પાને વાગેલું છે। શું નામ છે? મારા ભાઈનું નામ, એકનું નામ કુલ્લી છે ને એકનું નામ બીટિયા છે ને મારા પપ્પાનું નામ વિશંબરભાઈ છે। મારું નામ અજય વર્મા ઉર્ફે અજ્જુભાઈ। મારવાનું કારણ? એક્રોસિટી મારી પર ખોટી નાખી હતી એ જ છે। ઓકે, અત્યારે કેટલા જણા હતા? એ 8 થી 9 જણા હતા। શું નામ? એ લોકોનું નામ, એકનું ઈશુભાઈ, ઈશુભાઈના 2 છોકરા, એક ભાવેશ પરમાર ને એકનું નામ એનું અગી, બરોબર છે। ને બીજા 3 અજાણ્યા શખ્સ, બરોબર છે, 3 થી 4 અજાણ્યા શખ્સ છે એ લોકો હતા। ને ભાવેશ પરમારે મારી પર ખોટી એક્રોસિટી નાખી છે ને એક્રોસિટી છે ને 15 થી 20 દિવસ પછી મારી ઉપર લાગેલી છે, બરોબર છે। મારી ઉપર હાવ ખોટી એક્રોસિટી નાખેલી છે, કેમ કે અમે બહારના છીએ એટલે એક્રોસિટી નાખેલી છે। મારું નામ નીતુ વર્મા વિશ્વભરભાઈ, કઈ જગ્યા રહ્યો બેન? કુંભારવાડા મિલની ચાલી, ભીવરાવનગર અંબેડકર। શું બનાવ થયો બેન? અમે ઘરમાં ભાઈ બહેન વાતો કરતા હતા ને એક છોકરો હતો, અમે બધા વાતો કરતા હતા। ચોકમાંથી બધા દોડીને આવ્યા ને ધારિયા લીધેલા હતા ને ગાડું દેતા હતા મારા ભાઈને, તારી બેનને, અમને પછી છે ને એ બધા વાત દોડીને આવ્યા ને તો એ બધા ધારિયા લીધેલા હતા। અમે તો વાતો કરતા હતા તો મારા હાથમાં કાંઈ નહોતું, તો હું ને મારા ભાઈ આરે અમે બે દોડ્યું દે તો એ બધા મારા પપ્પાને મારવા માંડ્યા। મેં મારા પપ્પાને સાઈડમાં લીધો ને એક જાડીઓ નાની હાઈટના 2 છોકરા હતા, એ બધા મારા પપ્પાને બહુ માર્યા। હું મારા પપ્પાને ખેંચીને લાવી તો મને ધોકો મારી દીધો જોરથી। બધા કેટલું મારતા, તમારા આખા ઘરમાં બધાને માર્યું। કેટલા જણાને વાગ્યું બેન? મારા ઘરમાં મારા પપ્પાને ને મને વાગ્યું છે, એ પૂરો હસ્તે, અને પછી મારા મોટા ભાઈને વાગ્યું છે। બાંધણનું કારણ? કોઈ અમને આવીને સીધું મારવા જ માંડે ને ગાડું દીધું। અમને એમ નથી કીધું આ વાસ્તે કે તે વાસ્તે, સીધું મારવા જ માંડે। મેં કેટલું કીધું ભાઈ વાતું છે, કોઈનો માન્ય ધોકા લઈને ધારિયા લઈને બધા આવ્યા હતા ને મારા પપ્પાને, અમારા પાસે કાંઈ નહોતી, કાંઈ વસ્તુ નહોતી, એ બધા સીધા મારવા જ। કેટલા જણા હતા બેન?